શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ. કચ્છની પાવન ધરતીથી જોડાયેલ આપણે સૌ પાટીદારો ગુજરાતનું કચ્છ એના કલા અને સંસ્કૃતિ માટે આખા દેશમાં ઓળખાય છે. કચ્છનું જ્યારે નામ લઈએ તો કચ્છનું રણ યાદ આવે, માતાનો મઢ યાદ આવે. કચ્છમાં વસાયેલ આપણા સૌ કચ્છી પાટીદારો કચ્છમાં દુષ્કાળ પડતા જીવન નિર્વાહ માટે કોઈ બીજો માર્ગ શોધવો અનિવાર્ય થયો હતો. કચ્છની પાવન ધરતીને વંદન કરીને આપણા વડીલો પરદેશ જવા લાગ્યા. પરદેશનું એવું જ એક શહેર એટલે કુંદાનગરી બેલગામ કહેવાય છે, જ્યાં આપણા વડીલો આશાનો બીજ બોયો. બેલગામ એટલે કે કર્ણાટકાનું બીજું રાજધાની કહેવાય છે. બેલગામને કઈ બીજા નામથી પણ ઓળખાય છે, જેમ કે બેલગામ અને વેણુગ્રામ. આપણું આ બેલગામ 94 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું છે અને બેલગામની જનસંખ્યા લગભગ 8 લાખ છે. બેલગામ એ જ ગામ છે જ્યાં ભારતનું ઊંચો 110 મીટર તિરંગા લહેરાય છે. એવા જ આપણા બેલગામમાં કઈ ઐતિહાસિક સ્થળ છે, જેમ કે કમલબસ્તી, રાજહંસગઢ, બેલગામ કિલ્લો, મિલિટરી મહાદેવ. ભારતનું સૌથી મોટું સેનાનું MLRIC ટ્રેનિંગ સેન્ટર બેલગામમાં છે. બેલગામનું ઐતિહાસિક કપિલેશ્વર મંદિર, જેને દક્ષિણ કાશી પણ કહેવામાં આવે છે. આવા જ આપણા અનેક સ્થળ આપણા બેલગામને ઐતિહાસિક અને સુંદર બનાવે છે. બેલગામની સરજમીન પર પહેલા પગલાં માંડનાર ઘડાણી ગામના વડીલ શ્રી શિવજી ભીમજી લીંબાણી અને તેમના જમાઈ નારણ પ્રેમજી સાંખલા બંને સસરા જમાઈ કોલ્હાપુર ખાતે લાકડાની દુકાન ભાડે ચલાવતા હતા. તે દરમિયાન ઘડાનીથી વડીલ શ્રી રામજી શિવજી સાંખલા ધંધાની શોધમાં કોલ્હાપુરમાં નારણ બાપા જેવો તેમના કાકા થઈ પાસે આવીને વ્યવસાય ચાલુ કરવા બાબત વાત કરેલ. ત્યારે શિવજી બાપા જેવોનું અવારનવાર લાકડા લેવા બેલગામ આવવાનું થતું. તેમની ઓળખાણથી તેઓએ બીડી સુતાર પાસેથી સોમિલ શેડ તથા બેન્સા 14,500 રૂપિયામાં ખરીદી કરીને રામજી બાપાને આ ધંધામાં ત્રીજા ભાગીદાર તરીકે સામેલ કરેલ. આ રીતે શાંતા દુર્ગા સોમિલ 1969માં બેલગામ મધ્યે પહેલી કણબીની 100 મિલ તરીકે ચાલુ થયેલ. 1970માં કાદિયા ગામના વડીલ શ્રી શિવજી ભીમજી પોકાર તેમના સસરા નગરવાળા કેસરા બાપાની આર્થિક સહાયથી ઉદ્યમ ભાગ ખાતે જમીન ખરીદી કરીને તેમના ભાઈઓએ પ્રેમજીભાઈ ભીમજી પોકાર, નાનજીભાઈ ભીમજી પોકાર, જેઠાભાઈ ભીમજી પોકાર અને વિનોદભાઈ ભીમજી પોકાર મળીને 1971માં ગજાનન 100 મિલ ચાલુ કરેલ. શાંતા દુર્ગા 100 મિલમાંથી નારણ બાપા અલગ થઈને 1970માં રેલવે ઓવરબ્રિજ પાસે લક્ષ્મી ટિમ્બર ટ્રેડિંગના નામે 100 મિલ ભાડે રાખીને સાથે બીજા ભાગીદારો જેમ કે કોલ્હાપુરવાલા BN પટેલ રંગાની, હરદાસ રામજી પોકાર અને સાગરવાળા કાલિદાસ બાપા મળીને વ્યવસાય ચાલુ કરેલ. 1 વર્ષ આ ભાગીદારી ચાલી. તે દરમિયાન 1971માં વિગોડીવાળા દાયાલાલ નાનજી હડપાણી કાલિદાસ બાપાના તરફથી આ ભાગીદારીમાં જોડાઈને 6 વર્ષ સુધી મિલ ચલાવેલ.
તે દરમિયાન 1977માં ગણેશ ટ્રેડિંગ કંપની કોલ્હાપુર તરફથી રવાપરવાળા રતનસિંહભાઈ દેવજી રંગાણી અને કાદિયા ગામના અમૃત હીરજી પોકાર મળીને વ્યવસાય આગળ ચાલુ રાખેલ. 1972માં કોલ્હાપુરવાળા પ્રભાત ગ્રુપ અને મગનલાલ પ્રેમજી પોકાર મથલ, દેવસી દેવજી પોકાર મથલ, અર્જુનભાઈ નાકરાણી અમારા અને પરબતભાઈ ભાવાણી સાથે સાથે જતાવીરા ગામના પચાન વિશ્રામ દિવાણી જોડાઈને ધારવાડ રોડ ઉપર પ્રભાત સો મિલની સ્થાપના કરેલ. ઓક્ટોબર 1972માં ગાંધીનગર ખાતે ભારત ટિમ્બર ડેપોના નામે પ્રેમજીભાઈ રામજી લીંબાણી, લક્ષ્મી સો મિલ તરફથી મગનભાઈ કરણસિંહ પોકાર અને ગજાનંદ સો મિલ બેલગામવાળા તરફથી જેઠાભાઈ ભીમજી પોકાર મળીને સો મિલ ચાલુ કરેલ. તે દરમિયાન 1973માં નેત્રાવાળા નાગજીભાઈ નાકરાણી અને ગજાનંદ સો મિલવાળા મળીને વડગાંવ ખાતે કૃષ્ણ સો મિલ વેચાતી લઈને ગજાનંદ ગ્રુપ તરફથી નેત્રાવાળા રતનસિંહ દેવજી ભવાની જોડાઈ ગયેલ. ત્યારબાદ કોલ્હાપુરવાળા પટેલ સો મિલવાળા પરબતલધા બાદાણીની સહાયથી તે જ સાલ દરમિયાન કૃષ્ણ સો મિલ નારણ બાપાએ નાગજીભાઈ સાથે ભાગીદારીમાં ચલાવવા લીધી. ગજાનંદ ગ્રુપવાળાએ 26 જાન્યુઆરી 1974માં મહાદ્વા રોડ ખાતે આમારાવાળા દેવજીભાઈ તથા સોમજીભાઈ સાથે મળીને ભગવતી ટિમ્બર ડેપોના નામ 100 મિલ ચાલુ કરવામાં આવેલ, જેમાં નેત્રાવાળા રતનસિંહભાઈ ભાવાની જોડાયેલ હતા. 1974માં મથલવાળા મોહન અબજી પોકાર, મંજી મેઘજી પોકાર મળીને ગોવાવેસ પાસે શિવશક્તિ 100 મિલ ચાલુ કરવામાં આવેલ. 1975માં નારણબાપા તથા તેમના સુપુત્ર વિનોદભાઈ અને તેમના મામા રતનસિંહ મૂળજી લીંબાણીએ જૂના ધારવાડ રોડ ખાતે શાંતેરી ટિમ્બર ડેપોના નામે કોલ્હાપુરવાળા પટેલ સો મિલ ગ્રુપ સાથે ભાગીદારી અને આર્થિક સહાય રૂપે જોડાયેલા હતા. વડગાંવ ખાતે કૃષ્ણ સો મિલના નામે નેત્રાવાળા તેજા બાપા પાસેથી શાંતા દુર્ગાવાળા રામજી બાપા અને તેમના જમાઈ ધરમસિંહ પટેલ મળીને 1976માં જલારામ ટિમ્બર ડેપોનું સોધું કરીને ભાગીદારીમાં ચાલુ કરેલ. 1979માં શાંતેરી ગ્રુપ તરફથી જૂના ધારવાડ રોડ ઉપર વિષ્ણુ ટિમ્બર ડેપોના મેજા હેઠળ ચાલુ કરવામાં આવેલ, જેમાં ભાગીદાર રૂપે હંસરાજ પરબત ભાદાની, પુરુષોત્તમ નારણ સાંખલા, મંજી અર્જણ, જીવરાજ અર્જણ હળપાણી, રતનસિંહ મંજી હળપાણી અને રતનસિંહ મૂળજી લીંબાણી હતા. 1977માં ટોડિયાવાળા હરિભાઈ છાભૈયા ઓમિયા વિજય 100 મિલ નામથી 100 મિલ ચાલુ કરેલ. 1979માં આમારાવાળા પ્રેમજી વાલજી પોકાર ભાઈઓ મળીને વડગાંવ ખાતે ગણેશ ટિમ્બર ડેપો 100 મિલ ચાલુ કરેલ. 1980માં જયપુર જતા વીરાવાળા પચાન વિશ્રામ દિવાણી અને તેમના ભાઈઓ મળીને જવાહર 100 મિલ ચાલુ કરેલ. 1981માં ટોડિયાવાળા ગોવિંદભાઈ અને ઝવેરભાઈ દિવાણી જેવો પહેલા ઈદગી ક્રોસ ખાતે હતા, તેઓ બેલગામ રવિવાર પેઠમાં પૂનમ હાર્ડવેર દુકાન ચાલુ કરેલ. 1981માં કાકતી ખાતે મેત્રાવાળા રતનસિંહભાઈ ભાવાણી ભગવતી ટિમ્બર ડેપોમાંથી છૂટા થઈને શારદા 100 મિલના નામે ચાલુ કરેલ.
1982માં મથ્થલવાલા, પ્રેમજીભાઈ રામજી લિંબાણી અને રવજીભાઈ નાકરાણી અને ભારત ટિમ્બરવાળા મળીને કૃષ્ણ સોમિલ ચાલુ કરવામાં આવેલ. 1984માં શાંતેરી ગ્રુપવાળા વિનોદભાઈ એ કાકતીમાં જમીન ખરીદી કરીને મગનભાઈ સાંખલા, વાલજીભાઈ પોકાર, નાગવેરીવાળા, સોમજી મૂળજી લિંબાણી વગેરે ભાગીદારીમાં ન્યૂ શાંતેરી સોમિલ ના નામે વ્યવસાય ચાલુ કરેલ. 1988 લાકડાના વ્યવસાયમાંથી ઇન્ડસ્ટ્રીઝમાં પહેલ કરવામાં પટેલ ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ હોનગા બેલગામની પહેલી ઇન્ડસ્ટ્રીઝ જેઠાભાઈ ભીમજી પોકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ. 1989માં યમકે હુબલી ખાતે રહેતા ખીમજીભાઈ બિવાણી બેલગામ આવીને સત્યમ શિવમ સુંદરમના નામે દુકાનો ચાલુ કરેલ. 1990માં મગનભાઈ લિંબાણી શાંતેરી ટિમ્બર ડેપોમાંથી અલગ થઈને આશાપુરા ટિમ્બર નામની દુકાન જૂના ધારવાડ રોડ ઉપર ચાલુ કરેલ. 1996માં ટોડિયાવાળા શંકરભાઈ નથુ દિવાણી કૈલાશ ઓટોમોબાઈલ નામથી દુકાન ચાલુ કરેલ. 1996માં પેટકો સિરામિક્સના નામે 4 ભાગીદારો મળીને હોનગા ખાતે ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરવામાં આવેલ. 2000ની સાલમાં ટોડિયાવાળા અર્જન બાપાના સુપુત્ર હીરાલાલ દિવાણીએ માધવા રોડ ખાતે લક્ષ્મી પ્લાયવુડના નામે દુકાન ચાલુ કરેલ. 1985માં આપણા પાટીદાર ભાઈઓની સારી સંખ્યામાં વ્યવસાય ચાલુ થયેલ ત્યારે તેઓએ સમાજવાડી માટે જમીનની શોધ કરતા હિંદવાડી ખાતે 8,000 ફૂટનો પ્લોટ લેવામાં આવેલ. આ જગ્યા નાની પડવાને કારણે બીજી જમીનની શોધ કરતા શાસ્ત્રીનગર ખાતે શાંતેરીવાળા વિનોદભાઈ અને પ્રભાતવાળા દેવસીભાઈએ 1993માં 18,000 ફૂટના પ્લોટની સમાજ સામે ₹7 લાખની ઓફર કરેલ ત્યારે સમાજે તે સ્વીકારીને પાચલથી 3 ગુંઠા વધારાનો પ્લોટ ખરીદી કરવામાં આવેલ. આ જમીન ઉપર પાટીદાર ભવન બાંધવાનું નક્કી કરીને તારીખ 23 જુલાઈ 1994ના રોજે સમાજનું રજિસ્ટ્રેશન કરવામાં આવેલ. 1997 પાટીદાર ભવનનો ભૂમિપૂજન બેલગામ વસતા મથન ગ્રુપ તરફથી કરવામાં આવેલ. સમાજવાડીનું બાંધકામ ચાલુ કરવામાં આવેલ. થી 1994માં પ્રમુખ શ્રી રામજીભાઈ શિવજી સાંખલા અને મંત્રી શ્રી રતનસિંહભાઈ દેવજી રંઘાણીના દરમિયાન KKPS સમાજ બેલગામની સ્થાપના તારીખ 24 ઓક્ટોબર 1993માં કરવામાં આવેલ. તે દરમિયાન 21 જુલાઈ 1993માં યુવક મંડળની સ્થાપના કરવામાં આવેલ અને યુવક મંડળના પહેલા પ્રમુખ શ્રી જેઠાભાઈ ભીમજી પોકાર અને પહેલા મંત્રી શ્રી બાબુભાઈ ખીમજી પોકાર કરવામાં આવેલ. 1994 થી 1996માં પ્રમુખ શ્રી શિવજીભાઈ ભીમજી પોકાર અને મંત્રી શ્રી મોહનભાઈ વેરજી ભાદાણી અને યુવક મંડળના પ્રમુખ શ્રી જેઠાભાઈ ભીમજી પોકાર અને મંત્રી શ્રી બાબુભાઈ ખીમજી પોકાર કરવામાં આવેલ. તે દરમિયાન
1995 મહિલા મંડળની સ્થાપના કરવામાં આવેલ અને 1995થી 2003 મહિલા મંડળના પ્રમુખ શ્રી પાનબેન શિવજી પોકાર, મંત્રી શ્રી ભગવતીબેન હંસરાજ ભાદાણી. 1994થી 1996 માં પ્રમુખ શ્રી શિવગણભાઈ દેવજી પોકાર અને મંત્રી શ્રી બાબુભાઈ ખીમજી પોકાર કરવામાં આવેલ. 1997થી 2005 માં પ્રમુખ શ્રી નાનજીભાઈ ભીંજી પોકાર અને મંત્રી શ્રી રતનસિંહભાઈ દેવજી રંઘાણી કરવામાં આવેલ. 1996થી 2000 માં યુવક મંડળના પ્રમુખ શ્રી હંસરાજભાઈ પરબત ભાદાણી અને મંત્રી શ્રી બાબુભાઈ ખીમજી પોકાર કરવામાં આવેલ. તે દરમિયાન 19 નવેમ્બર 1999 પાટીદાર ભવનનું વાસ્તુ શાંતિ સંત શ્રી સચ્ચિદાનંદ સ્વામીના હસ્તે કરવામાં આવેલ. 2000ની સાલમાં વડીલોના વાકે નાટક ભજવામાં આવેલ. 2000થી 2002 માં યુવક મંડળના પ્રમુખ શ્રી બાબુભાઈ ખીમજી પોકાર અને મંત્રી શ્રી જાદવજી નારણ સાંખલા કરવામાં આવેલ. તે દરમિયાન 7 ઓક્ટોબર 2001 રડિયારી રાત અને વેરકે વાસના યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ. 2002થી 2004 માં યુવક મંડળના પ્રમુખ શ્રી ધનસુખ વેલજી દિવાણી અને મંત્રી શ્રી વસંત જીવરાજ પોકાર કરવામાં આવેલ. તે દરમિયાન 26 જાન્યુઆરી 2003 માં ઉમા બેંકની સ્થાપના કરવામાં આવેલ. 2005થી 2007 માં પ્રમુખ શ્રી મગનલાલ પ્રેમજી પોકાર અને મંત્રી શ્રી હંસરાજભાઈ પરબત ભાદાણી અને 2004થી 2006 માં યુવક મંડળના પ્રમુખ શ્રી ધનસુખ વેલજી દિવાણી અને મંત્રી શ્રી ઝવેર નાનજી પોકાર. 2003થી 2005 મહિલા મંડળના પ્રમુખ શ્રી વસંતાબેન દેવજી સાંખલા, મંત્રી શ્રી શાંતાબેન રતનસિંહ હળપાણી કરવામાં આવેલ. તે દરમિયાન 27 માર્ચ 2005 ભાગવત સપ્તાહનું આયોજન વક્તા સુશ્રી ભારતી દીદી બળવા યજમાન શ્રી વિશાંત ગ્રુપના હસ્તે કર્યું. 2007થી 2009 પ્રમુખ શ્રી મગનલાલ પ્રેમજી પોકાર અને મંત્રી શ્રી બાબુભાઈ ખીમજી પોકાર. 2006થી 2008 યુવક મંડળના પ્રમુખ શ્રી ધનસુખ વેલજી દિવાણી અને મંત્રી શ્રી વિરેન્દ્ર પ્રેમજી પોકાર અને 2005થી 2007 મહિલા મંડળના પ્રમુખ શ્રી શાંતાબેન રતનસિંહ હરપાણી, મંત્રી શ્રી ભગવતીબેન હંસરાજ ભાદાણી કરવામાં આવેલ. તે દરમિયાન 17 મે 2008 ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પાટીદાર ભવનમાં આગમન, પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી દ્વારા સન્માન કરવામાં આવેલ. 2009થી 2011 સુધી પ્રમુખ શ્રી મગનલાલ પ્રેમજી પોકાર અને મંત્રી શ્રી બાબુભાઈ ખીમજી પોકાર અને 2008થી 2011 સુધી યુવક મંડળના પ્રમુખ શ્રી ધનસુખ વેલજી દિવાની અને મંત્રી શ્રી ઝવેર નાનજી પોકાર અને 2008થી 2011 મહિલા મંડળના પ્રમુખ શ્રી ભગવતીબેન હંસરાજ ભાદાણી, મંત્રી શ્રી શાંતાબેન રતનસિંહ હળપાણી કરવામાં આવેલ. તે દરમિયાન 15/12/2009 ઉત્તર કર્ણાટક સમાજના પહેલા પ્રથમ સમૂહ લગ્ન બેલગામમાં કરવામાં આવેલ.
2011થી 2012 પ્રમુખ શ્રી ખીમજીભાઈ વિશ્રામ દિવાણી, મંત્રી શ્રી બાબુભાઈ ખીમજી પોકાર અને 2011થી 2013 યુવક મંડળના પ્રમુખ શ્રી ઝવેર નાનજી પોકાર, મંત્રી શ્રી વિનોદ પરબત ભાવાણી અને 2011થી 2014 મહિલા મંડળના પ્રમુખ શ્રી મણિબેન મગનલાલ પોકાર, મંત્રી શ્રી શાંતાબેન રતનસિંહ હરપાણી કરવામાં આવેલ. તે દરમિયાન ઓગસ્ટના 19, 2012ના શ્રી માનસ હનુમાન કથા સપ્તાહ જેના વક્તા સત્યપ્રકાશ સ્વામી અને યજમાન એસ.જે. ઇન્ડસ્ટ્રીઝ અને 1 સપ્ટેમ્બર 2013ના મહાંતેશ નગર ખાતે સમાજના પ્લોટ 60 ગુંઠાનો સોદો કરવામાં આવેલ. 2013થી 15 પ્રમુખ શ્રી નાનજીભાઈ ભીમજી પોકાર, મંત્રી શ્રી બાબુભાઈ ખીમજી પોકાર અને 2013થી 15 યુવક મંડળના પ્રમુખ શ્રી ઝવેર નાનજી પોકાર, મંત્રી શ્રી વિનોદ પરબત ભાવાણી કરવામાં આવેલ. 2015થી 17 પ્રમુખ શ્રી નાનજીભાઈ ભીમજી પોકાર, મંત્રી શ્રી બાબુભાઈ ખીમજી પોકાર અને 2015થી 18 યુવક મંડળના પ્રમુખ શ્રી ધરમસિંહ સોમજી લિંબાણી, મંત્રી શ્રી વિનોદ પરબત ભાવાણી અને 2015થી 2017 મહિલા મંડળના પ્રમુખ શ્રી મણિબેન મગનલાલ પોકાર, મંત્રી શ્રી શાંતાબેન રતનસિંહ હળપાણી કરવામાં આવેલ. તે દરમિયાન જૂન 2015ના દેવી ભાગવતનું આયોજન કરવામાં આવેલ અને વક્તા શ્રી જનક જોશી હતા. 2017થી 2022 સુધી પ્રમુખ શ્રી જેઠાભાઈ ભીમજી પોકાર, મંત્રી શ્રી રતનસિંહ મંજી હલપાણી અને 2018થી 20 સુધી યુવક મંડળના પ્રમુખ શ્રી વિનોદ પરબત ભાવાણી, મંત્રી શ્રી મહેન્દ્ર મગન પોકાર અને 2018થી 2022 મહિલા મંડળના પ્રમુખ શ્રી ગંગાબેન વિઠ્ઠલ ભાવાણી, મંત્રી શ્રી લતાબેન કાંતિલાલ પોકાર કરવામાં આવેલ. તે દરમિયાન 30મી સપ્ટેમ્બર 2019ના બાલ સંસ્કાર કેન્દ્ર મહિલા મંડળ તરફથી શરૂ કરેલ. 2020થી 23 યુવક મંડળ પ્રમુખ શ્રી મહેન્દ્ર મગન પોકાર, મંત્રી શ્રી અરુણ ઝવેરી દિવાણી. 2022થી 24 પ્રમુખ શ્રી જેઠાભાઈ ભીમજી પોકાર, મંત્રી શ્રી રતનસિંહ મંજી હલપાણી અને 2023થી 25 યુવક મંડળના પ્રમુખ શ્રી મહેન્દ્ર હીરાલાલ દિવાણી, મંત્રી શ્રી અરુણ ઝવેરી દિવાણી. 2022થી આજ સુધી મહિલા મંડળના પ્રમુખ શ્રી લતાબેન કાંતિલાલ પોકાર, મંત્રી શ્રી હિનાબેન અરુણ સાંખલા કરવામાં આવેલ. તે દરમિયાન 7/2/2022ના સમાજ માટે જગ્યા 90 ગુંઠા યડુરપ્પા માર્ગ ઉપર ખરીદી કરેલ અને 17 ફેબ્રુઆરી 2022ના 70 વર્ષથી ઉપરના વડીલોના સન્માન કરવામાં આવ્યું હતું. અને જુલાઈ 2023ના સત્સંગ સુધા એક નાનો પ્રોગ્રામ રાખવામાં આવેલ.
જેના વક્તા શ્રી આશીષભાઈ વ્યાસ હતા. અને 17/1/24ના શ્રી માનસ હનુમાન ચાલીસા સપ્તાહનું બીજું સત્રનું આયોજન કરવામાં આવેલ, જેમના વક્તા શ્રી સત્યપ્રકાશ સ્વામી હતા અને યજમાન શ્રી SJ ઇન્ડસ્ટ્રીઝ. 1 જૂન 2024 ઉમા કિડ્સ ગાર્ડન KKPS બેલગામ વતી ઉત્તર કર્ણાટક રીજન ખાતે પહેલી સ્કૂલ શરૂ કરવામાં આવેલ. 2024થી આજ સુધીના પ્રમુખ શ્રી જેઠાભાઈ ભીમજી પોકાર, મંત્રી શ્રી રતનસિંહ મંજી હલપાણી. 2025થી આજ સુધીના યુવક મંડળના પ્રમુખ શ્રી મનસુખ પુરુષોત્તમ દિવાણી, મંત્રી શ્રી સચિન કાંતિલાલ પોકાર કરવામાં આવેલ. યુવક મંડળીએ સમાજના સર્વાંગી વિકાસ માટે અલગ અલગ સામાજિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક, રમતગમત તેમજ આપણા સમાજને આગળ વધારવા માટે અલગ અલગ કાર્યક્રમના આયોજન કરેલ. યુવક મંડળ દ્વારા પર્યટન માટે યુવક મંડળ સબસિડી આપીને યુવાઓમાં એકતા અને પર્યટન બાબત જાગૃતિ લાવવા અલગ અલગ ટ્રીપનું આયોજન કરવામાં આવેલ. સમાજ દ્વારા આયોજિત બાળકોના સરસ્વતી સન્માન કાર્યક્રમમાં નાના બાળકોથી ઊંચા ટકા મેળવનાર વિદ્યાર્થીઓને ભેટ આપીને વર્ષોથી સન્માનિત કરવાની પરંપરા ચાલી આવી રહી છે, જેનાથી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં પ્રોત્સાહન મળી રહ્યું છે. રમતગમત ક્ષેત્રમાં ખેલાડીઓને પ્રોત્સાહન માટે દર વર્ષે રમતગમતનું આયોજન કરવામાં આવે છે, જેમાં બોક્સ ક્રિકેટ, ઇન્ડોર ગેમ્સ, વિમેન્સ બોક્સ ક્રિકેટ આવા અનેક ખેલનું આયોજન કરવામાં આવે છે. તેમજ સમાજના મનોરંજન માટે યુવક મંડળ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન, આનંદ મેળાનું આયોજન, વન મહોત્સવનું આયોજન, રક્તદાનનું આયોજન આવા અનેક કાર્યો આપણા સમાજ દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે જન્માષ્ટમી ઉત્સવ અને નવરાત્રિ જેવા મહા ઉત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. આપણા સમાજની કુલ સંખ્યા અને સમાજની માહિતી માટે આપણા યુવક મંડળ દ્વારા ડિજિટલ એપનું લોન્ચ કરવામાં આવેલ. એ ઉપરાંત બીજા ભાઈઓએ અલગ અલગ હોદ્દા ઉપર રહી સેવા આપી છે. સર્વે સમાજ એને નતમસ્તક વંદન કરે છે. આ આપણા વડીલોની 25 વર્ષની સંઘર્ષગાથાનું રજત કરેલ. હવે કરી શરૂઆત છે જે 25 વર્ષમાં આપણા વડીલોએ પરિશ્રમથી આ ઊભું કર્યું છે, એને વધુ મજબૂતીથી યુવક મંડળને આગળ વધારવા. મા ઉમિયા અને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણના ચરણે પ્રાર્થના કરીએ. હે પ્રભુ, મારા આ સમાજમાં એકતા અને અખંડતા બની રહે અને આપણી આ સમાજ આ જ રીતે પ્રગતિ કરશે. જય મા ઉમિયા, જય લક્ષ્મી નારાયણ.